નમસ્કાર. જેવી રીતે આપ જોઈ રહ્યા છો, મારી સાથે હમણાં એક પેરેન્ટ્સ છે, એ પોતાનો જ પરિચય આપશે. એમનો છોકરો, સન, ડોટર જે પણ છે એ કયા ધોરણમાં ભણે છે અને શું કરે છે. પણ હું તમને કહું કે બરોડા હાઈસ્કૂલ અલકાપુરી પ્રાઇમરી સેક્શન આફ્ટરનૂન શિફ્ટ આજે એન્યુઅલ પ્રોગ્રામ કર્યો. એમાં જે થીમ હતી ધ લાયન કિંગ હતી અને આપે એ પ્રોગ્રામ નિહાળ્યો. તો આપને શું લાગ્યું? આપના મંતવ્ય, આપના વિચારો પ્રગટ કરો પ્લીઝ સર. જી, સૌથી પહેલાં તો મારું શુભ નામ જણાવી દઉં. મારું નામ અજયસિંહ રાજપૂત છે. હું અહીંયા અલકાપુરીમાં જ રહું છું અને મારા ઘરની નજીક જ આ સ્કૂલ આવેલી છે, બરોડા હાઈસ્કૂલ, જેનો હું મારા છોકરાની જેટલી એજ છે ત્યારથી હું આ સ્કૂલને જોતો આવ્યો છું. અને આ સ્કૂલ સાથે મારી બી બાળપણથી જે મેમરી છે, આજે એ સ્કૂલમાં મારો છોકરો અંશરાજસિંહ રાજપૂત બને છે, મારા માટે ખૂબ ગર્વની વાત છે કે આ સ્કૂલમાં અત્યારે આજે એનું પહેલું વર્ષ છે અને પહેલા વર્ષમાં જ એને સ્ટેજ ફિયર નીકાળીને નાખ્યું આ સ્કૂલને, અને ડાન્સ સ્ટેજ આખું એને ફર્સ્ટ ફ્રન્ટમાં આવીને એને ડાન્સ કર્યો. અને એ ટ્રેન્ડ અહીંના શિક્ષકોએ જે કર્યો એ મારા માટે પ્રાઇસલેસ વેલ્યુ છે. આ એ મને એક તમે ગિફ્ટ સમજો બરોડા સ્કૂલ તરફથી, તો પણ મારા માટે ખૂબ સરસ છે. સાથે સાથે સૌને શુભેચ્છાઓ પાઠવું છું કે આવી શાળાઓમાં છોકરાઓના ઘડતર થાય, જેથી કરીને એમનું ભવિષ્ય ઉજળું થાય. એ માટે જે સમય અહીંયા શિક્ષકો આપી રહ્યા છે, એવા પ્રિન્સિપલને, તમામ શિક્ષકો અને અહીંના જે ટ્રસ્ટીઓ છે, સૌને મારા જય માતાજી અને ખૂબ ખૂબ આભાર આવી શાળા બનાવવા માટે. જય માતાજી. તમે જે વાત કરી, જેવી રીતે આપણે પ્રોગ્રામ નિહાળ્યો અને જોયો પણ, બરાબર છે, તો જે ધ લાયન કિંગ, આપણે જે પર્યાવરણ બચાવો અને વન્યજીવોને બચાવો, એના ઉપર તમે શું કહેશો? આ જે થીમ હતી એના પર શું કહેશો? જી સરસ, આ બહુ અગત્યનો સવાલ છે અને દરેકને જાણવા જેવો છે. આજે પર્યાવરણને જે ગ્રીનરી, જે પહેલા સમયમાં જે હતું, લોકોને શુદ્ધ હવા અને એ બધું મળતું હતું, જેનાથી એ લોકોનું શરીરને તંદુરસ્ત રહેતું હતું. અત્યારે હાલની સ્થિતિ તમે જોઈ શકો તો પોલ્યુશન એટલા બધા ગાડીઓના અને ધુમાડાથી વધી ગયા છે. અને એક તો જંગલના જે ઝાડ વૃક્ષો જે છે, હવે અત્યારના સમયમાં તમે જોશો ડેવલપમેન્ટ એટલા થાય છે, પણ જંગલની જે પર્યાવરણની જે આપણી પ્રકૃતિ હતી, એ પ્રકૃતિનો ધીરે ધીરે વિનાશ થતો જાય છે. જે ખરેખર આપણી એક નૈતિક જવાબદારી બને છે કે આપણને જે વારસામાં આટલું સરસ મળ્યું હતું પ્રકૃતિ, એક જંગલની, એ જંગલની પ્રકૃતિને ફરી આપણે એને વિકસાવવી જોઈએ, જેથી એક સરસ સુંદર ઓક્સિજન સૌને મળી રહે, નેચરલ. એ અમારી રિક્વેસ્ટ છે તમને. સરસ, તમે બહુ સરસ મોટી વાત કરી અને સારી વાત કરી કે અમે એ જ થીમ પર આ અમારો એન્યુઅલ કોન્સર્ટ કર્યો. તો આપના વિચાર બદલ આપનો ઘણો ઘણો ધન્યવાદ. હું શ્રીનિવાસ ગડકરી, બરોડા હાઈસ્કૂલ અલકાપુરી આફ્ટરનૂન શિફ્ટ તરફથી આપનો ઘણો ઘણો આભાર માનું છું. નમસ્કાર, ધન્યવાદ.